હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભયકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં. અને હું છું ભયકા. તો આજે તમારી સાથે એક નવી જ રીતના અને નવા જ મસાલા સાથે આ શાકની રેસીપી લઈને આવી છું. દૂધીના શાકની 100% આવું તમે શાકની રેસીપી ક્યાંય નહીં જોઈ હોય. તો સૌ પહેલાં આપણે 300 ગ્રામ જેટલી દૂધી છે એને ધોઈ અને સાફ કરીને આવી રીતના છોલી અને મીડિયમ સાઇઝના ગોલ કટકા કરી લેશું. એ જ રીતના આપણે 3 નંગ જેટલા આપણે મીડિયમ સાઇઝના બટેટા લેવાના છે, તે પણ આવી રીતના ગોલ આપણે એની કટકા કરીને લઈ લેવાના છે. અને આને આપણે શાક ડૂબે એટલું પાણી લઈ અને 3 થી 4 વિસલ આપણે આની કરવાની છે. દૂધીનું શાક બાળકોને બહુ જ ખટકે છે ખાવું, તો જો તમે આ રીતે બનાવી દેશો ને તો બાળકોને ખબર પણ નહીં પડે કે આ દૂધીનું શાક છે અને ખૂબ ચાહથી આ શાક ખાઈ લેશે. મોટા પણ અત્યારે ઘણા લોકોને દૂધી નથી ભાવતી હોતી, પણ તો પણ આ રીતે તમે શાક બનાવશો ને તો બધા લોકો ખાઈ લેવાના છે અને કે વારંવાર આપણે એને કહેશે કે આ શાક તમે બનાવી આપો. હવે આપણે અહીંયા કને આપણે દૂધી અને બટેટા બફાય ત્યાં સુધી આપણે અહીંયા કને એની ગ્રેવીની બધું તૈયાર કરવાનું છે. તો પહેલાં સૌપ્રથમ અહીંયા 2 જેટલો આદું લીધો છે, 3 નંગ જેટલા આપણે મરચાં લીધા છે. તો લીલા મરચાં તીખાશ હોય એ પ્રમાણે તમારે લેવાનું અને આ રીતે એકદમ અધકચરા આપણે ચોપ કરી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ પીસવાના નથી, આ રીતે આપણે અધકચરા ચોપ કરી લઈશું. જો તમે લસણ ખાતા હો તો તમે આમાં લસણ પણ ઉમેરી શકો છો. હવે આપણે એ જ રીતના અહીંયા 3 નંગ જેટલા ટામેટાં લેવાના છે. તો તમે ડુંગળીની પણ આવી રીતના ઝીણી કટ કરીને તમારે એડ કરી શકો છો. તો અત્યારે આપણે ટામેટાને પણ એકદમ સરસ રીતે ઝીણા ક્રશ કરી લઈશું. દૂધીનું શાક તો આપણે ઘણી વખત બનાવતા હોય છે, પણ બાળકો ખાતા નથી હોતા, મોટા લોકો પણ નથી ખાતા હોતા. તો આપણે શું કરીએ છીએ, ઘણી વખત દૂધીના મૂઠિયા પણ બનાવતા હોય છે કે જે રીતે આપણે મૂઠિયા બનાવી તો બાળકો પણ ખાઈ લે. પણ જો તમે આ રીતે બપોરના પણ આપણે જમવામાં શાક બનાવશો ને તો બાળકો પણ ખાઈ લેવાના છે. તો તમે જોઈ શકો દૂધીના બટેટા છે તે એકદમ સારી રીતે બફાઈ ગયા છે. તો હવે એને પાઉંભાજીની મેસરથી આપણે એકદમ સરસ રીતે મેશ કરી લઈશું. બાળકોને ખબર પણ ન પડે કે આમાં દૂધી છે. તો આ રીતે એકદમ તમે મારી રીતે જો આ શાક બનાવશો ને તો પછી તમે લોકો વારંવાર આ શાક બનાવવાનું વિચારશો. તો તમે જરૂરથી આ રેસીપી ફૂલ વોચ કરજો. તો હવે અહીંયા 3 પાવડા જેટલું આપણે અહીંયા કને તેલ લીધું છે. તેલ લીધું, હવે તેલ ગરમ થાય ને એટલે એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને આદુ મરચાંની પેસ્ટ છે તે આપણે આમાં ઉમેરી દઈશું. અને ઢાંકણ ઢાંકી અને આદુ મરચાંની પેસ્ટ સતળાય પછી આપણે આમાં ટામેટાની જે આપણે ક્રશ કરેલા ટામેટા રાખ્યા છે તે ઉમેરવાનું છે. તમે ચાહો ને તો ટામેટાની પ્યુરી પણ બનાવી શકો છો, પણ ટમેટા જે ક્રશ કરેલા રાખીને તો દાણી જે ખાવામાં આવે તો એનાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે શાકનો. તો હવે જો તમે જોઈ શકો છો આટલા નંગ આપણે 3 નંગ મોટા હતા ટામેટા એને આપણે લઈ લીધા છે અને એકદમ સરસ રીતે આપણે બધું છે આદુ મરચાં અને ટામેટાની બધું તેલમાં મિક્સ કરી અને પાછું અને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે. તો તમે કઈ રીતે દૂધીનું શાક બનાવો છો અને તમારા બાળકો આરામથી ખાઈ લે છે દૂધી? અમારા તો બહુ જ આનાકાની કરતો હોય, પણ આ રીતે બનાવીને દઈને તો ખાઈ જ લે છે. એટલે લોકોને ખબર ન પડે, અલગ અલગ બધું વેરિએશન કરીને શાક બનાવતી હોઉં છું. તો ઘણા અમારા રેસીપી છે જ આના ઉપર ઓલરેડી દૂધીના શાકની, તો તમે જરૂરથી જોજો. તો જો હવે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે ને તો આપણે હવે ઢાંકીને હવે ચડી ગયું હતું. તો હવે તમે જોઈ શકો છો ટામેટા ચડી ગયા છે. તો હવે આપણે મસાલા કરવાના છે. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આપણે બધા મસાલા એડ કરવાના છે. તમે ચાહો ને તો આની અંદર તમે ખાંડ પણ કે એવી રીતના ગળપણ ને ખટાશ પણ ઉમેરી શકો છો. હવે જો એ તમે જોઈ શકો છો અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી છે. 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું તીખાશ પ્રમાણે તમે ઓછું વધુ ઉમેરી શકો છો. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું ગરમ મસાલો, મીઠું પહેલાં જ આપણે હમણાં ઉમેરી દીધું, તે ખાસ ધ્યાન રાખવાનું. હવે એવરેસ્ટનો અહીંયા પાઉંભાજી મસાલો છે તે આપણે અડધી ચમચી જેટલો ઉમેરીશું. જો સ્વાદમાં પછી લાગે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. હવે એકદમ સરસ રીતે મસાલાને મિક્સ કરવાના છે. તમને કલર ઉપરથી જ ખબર પડતી હશે કે શાક ખૂબ જ એવું સરસ દેખાઈ રહ્યું છે અને ખાવામાં ખૂબ જ એવું સ્વાદિષ્ટ બન્યું હતું. તો તમે જોઈ શકો છો એકદમ આને પરોઠા સાથે પણ તમે સર્વ કરો ને તો આ શાક બહુ જ સરસ લાગે. હવે આને ઢાંકણ ઢાંકી અને મસાલા બધા ચડી જાય ને ત્યાં સુધી આપણે 1-2 મિનિટ સુધી એને સાચવી દઈશું. તમે જોઈ શકો હવે ઉપર છે ને આ રીતે તેલ આવી ગયો છે એટલે આપણા બધા મસાલા છે ને ચડી ગયા છે. તો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને પછી જે આપણે દૂધી અને બટેટાનો પલ્પ છે બાફેલો તે આની અંદર ઉમેરી દેવાનો છે અને એકદમ સારી રીતે બધું આપણે છે ને અહીંયા કને મિક્સ કરી લઈશું. પલ્પ ઉમેરીને લાગે છે ને એકદમ સરસ રીતે પાઉંભાજી જેવો શાક, અને ખરેખર એનાથી પણ બેસ્ટ બન્યું હતું આ. તો તમે પાઉંભાજી બનાવવાનું વિચારતો ને ત્યારે આ શાક બનાવજો, પછી મને કહેજો કમેન્ટમાં કે કેવું બન્યું હતું. તો આ પણ તમે બનાવશો ને તો એને પણ ટક્કર મારે ને એવું આ શાક બનીને તૈયાર થઈ જશે. તો હવે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બધું કલર પણ એટલું ફાઇન આવ્યું છે ને ખાવામાં પણ એટલું સરસ લાગે સ્વાદિષ્ટ. જે ડુંગળીને લસણ ખાતા હોય તે તમે આમાં ઉમેરી શકો છો. મેં અત્યારે અહીંયા સ્કીપ કર્યું છે. તો હવે એકદમ સરસ રીતે ઢાંકીને આને ધીમા તાપે આપણે ચડવા દઈશું. તો હવે આની અંદર આપણે અડધો લીંબુનું રસ ઉમેર્યું છે. તમે ચાહો તો સ્કીપ કરી શકો છો. પછી આને મિક્સ કરી અને પાછું આપણે આને 2 મિનિટ સુધી સાતડી લેશું. તો હવે તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગયા પછી હવે એકદમ સરસ રીતે ઉપર તેલ
તેલ આવી ગયું છે અને આપણા આ દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે ઉપરથી લીલી કોથમીર આપણે ધાણા ઉમેરી દઈશું અને આપણે અહીંયા કને ગરમા ગરમ તમે રોટલી પરોઠા સાથે સર્વ કરો ને તો શાક ખૂબ જ એવું સ્વાદિષ્ટ બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો. લોકો વખાણ કરતાં પણ નહીં થાકે અને જે લોકો દૂધી નથી ખાતા ને વારંવાર અઠવાડિયામાં 3-4 વખત કહેશે તમે કે આ શાક બનાવો. અને કેવી લાગે ને રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને આવી જ રીતના બન્યા રહેજો.